આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી સમયમાં આવનાર છે, જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જે સંદર્ભે રાજપીપળા ટાઉન હોલ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગ ભીમ પ્રદેશની માંગ ફરી ઉઠાવી હતી, જેમાં કેવડિયાને રાજધાની બનાવવાની પણ વાત તેમણે કરી હતી। અમે અંબાજીથી ઉમરગામના તમામ તાલુકા અને જિલ્લાનો હું હમણાં પ્રવાસ કરીને આજે નર્મદા જિલ્લા ખાતે આવ્યો છું। તો આઝાદીના 77 વર્ષ થયા છે। આજે અમૃતકાળ મનાવાય છે। અમારા આદિવાસી વિસ્તારમાં સરકારને જરાય રસ નથી। શાળાઓમાં માસ્તરો નથી, શાળાઓના ઓરડાઓ નથી। એવડો મોટો નર્મદા ડેમ બન્યો છે, એમાં વિસ્થાપિત થયેલા લોકોને આજે એમને જમીન સામે જમીન કે એમની ભૌતિક સુવિધાઓ નથી મળી। સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી, એમાં રોજગારી આપવાની વાત હતી, રોજગારી નથી મળી। ત્યારે આઝાદીના 77 વર્ષ થયા છતાં સરકાર અમારી સાથે કેમ આટલો બધો અન્યાય કરે છે? અને બંધારણની અનુસૂચિ 5 લાગુ છે, અમને સંવિધાનિક અધિકારો મળ્યા છે, પેશા એક્ટ લાગુ છે, છતાં સરકાર અમારી સાથે અન્યાય કરે છે। ત્યારે અમે ચોક્કસપણે અમે કહેવા માંગીએ છીએ, જો સરકાર આદિવાસી સમાજનો ઉત્થાન કે વિકાસ કરવા નહીં માગતી હોય, અમારી ભૌતિક સુવિધાઓ, જેમ મૂળભૂત પાયાની સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ, રોજગારી, પાણી જો નહીં કરવા માગતી હોય, તો જે રીતના પંજાબીઓનું પંજાબ રાજ્ય બન્યું, જે રીતના નાગા લોકોનું નાગાલેન્ડ, મરાઠીઓનું મહારાષ્ટ્ર, એવી જ રીતના અમને પણ ભીલોને અમને અલગ ભીલ પ્રદેશ રાજ્ય આપી દો। અમારી જે ભીલ કન્ટ્રી હતી ભૂતકાળમાં, જેને વિભાજન કરીને થોડું રાજસ્થાન, થોડું મધ્યપ્રદેશ, થોડું મહારાષ્ટ્ર અને થોડું ગુજરાતમાં, ટ્રાઇબલ બેલ્ટ છે આપણો, એ ગુજરાતમાં આવી ગયો। એવી રીતના આખી કન્ટ્રીને ડિવાઈડ કરી છે, એને અમે પાછા ભેગા કરીશું। અને અહીં આટલી મોટા પ્રમાણમાં પાણી છે, લાકડું છે, રેતી છે, કોલસો છે, તો ભીલોની જ રાજધાની, અમારી ભીલ પ્રદેશની રાજધાની કેવડિયા હશે। અમારા જ મુખ્યમંત્રી, ટ્રાઇબલ એડવાઇઝરીના કમિટીના ચેરમેન અમારા હશે, અમારા મંત્રીઓ હશે, અમારા અધિકારીઓ હશે, તો અમે આદિવાસીઓનો સરળતાથી વિકાસ કરી શકીશું। આજે આદિવાસીઓનું કરોડોનું બજેટ આવે છે, પણ એનજીઓ બીજા લોકોની, કોન્ટ્રાક્ટરો બીજા, એજન્સીઓ બીજા, અધિકારીઓ બીજા, તો આદિવાસીઓને સરવાળે કંઈ મળતું નથી। એટલા માટે અમે આપના માધ્યમથી કહીએ છીએ, જે રીતના ભીલો છે, ચારે રાજ્યોના ભીલોને ભેગા કરીને અમને અલગ ભીલ પ્રદેશ આપો, તો અમે અમારો વિકાસ કરી લઈશું। બધું જ છે અમારી પાસે। એટલે આટલી મોટી પ્રમાણમાં રોયલ્ટી અમે ત્યાં જમા કરીએ છીએ, આટલા બધા ખનિજો અમારે ત્યાંથી જાય છે, છતાં આદિવાસીઓ માટે, શિક્ષકો માટે અમારે લડવાનું, લડેંગે જીતેંગે, મુર્દાબાદ મુર્દાબાદ, તો કેટલે સુધી અમારે મુર્દાબાદ મુર્દાબાદ કરવાનું ભાઈ? તો અમને અમારા અધિકાર આપી દો, સંવિધાનિક અધિકાર છે, અમને અલગ રાજ્ય ભીલ પ્રદેશ આપો। અમારી રાજધાની કેવડિયા બનાવીશું, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન ને ગુજરાતને એ સેન્ટર પડશે, અને અમારો વિકાસ અમે કરીશું। એટલે આવનારા સમયમાં સમાજના દરેક આગેવાનો, દરેક નેતાઓને વિનંતી કરીએ છીએ, અગર આપણા આદિવાસીઓનો વિકાસ કરવાનો હશે તો અલગ ભીલ પ્રદેશ હશે તો શક્ય બનશે। સ્વાયત્ત રાજ એ જ અમારું લક્ષ્ય છે। લોકસભાની ચૂંટણીમાં શાનદાર દમદાર મહેનત કર્યા પછી આમ આદમી પાર્ટીના સંગઠનની અંદર નવી ઉર્જા આવે, નવો જોશ આવે, નવો પ્રવાહ આવે, એ હેતુથી છેલ્લા લાંબા સમયથી મિશન વિસ્તાર પ્રોગ્રામ ચાલી રહ્યો છે। આ મિશન વિસ્તાર અંતર્ગત તમામ જિલ્લાઓમાં જઈ કાર્યકર્તાઓને મળી આગામી દિવસોમાં પાર્ટીનું શું આયોજન છે, કેવી રીતે કામ કરવાનું છે, સંગઠનમાં કેવી રીતે નવી નિમણૂકો થવાની છે, વગેરે બાબત માટે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે। આજે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આ મિશન વિસ્તાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તમામ તાલુકાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં અમારા સૌ મહેનતુ અડીખમ કાર્યકર્તાઓ આ મિશન વિસ્તારમાં હાજર રહ્યા। અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, તાલુકા પંચાયત, જિલ્લા, નગરપાલિકાની જે કાંઈ ચૂંટણીઓ છે, એમાં પૂરી તાકાતથી, દમખમથી આમ આદમી પાર્ટી ઊભી રહે અને વધુને વધુ સંખ્યામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતે, તે માટેની કાર્યવાહી અત્યારથી ચાલુ કરી છે। ભાજપ કરતા એક ડગલું આગળ કરવા જઈ રહ્યું છે આમ આદમી પાર્ટી। બિલકુલ એ જરૂરી છે, સમયની માંગ છે, અને આમ આદમી પાર્ટીની એ જ તો ખાસિયત છે કે રાહ જોવામાં માનતા નથી, મહેનત કરી અને સફળતા મેળવવામાં માને છે। ભાજપને જે કરવું હોય તે કરે, અમે તૈયાર છીએ લડવા માટે। ગુજરાતની જનતાને એક નવો, સક્ષમ, મજબૂત વિકલ્પ આપવા માટેની અમારી આ કોશિશ છે, અને એમાં અમે નિરંતર પ્રયત્ન કરતા રહીએ છીએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી વિધાનસભા સુધી જઈ શકે? બિલકુલ જઈ શકાય। જે પણ વિધાનસભામાં નેતાઓ બેઠા છે, ક્યાંક ને ક્યાંક એમનો ભૂતકાળ પણ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સભ્ય તરીકેનો રહ્યો છે, તો સ્વાભાવિક છે કે નાની ચૂંટણીઓના માધ્યમથી જ મોટી ચૂંટણીઓ જીતી શકાતી હોય છે। અને એટલા માટે આમ આદમી પાર્ટીનો ઇતિહાસ પણ સુરતમાં કોર્પોરેશનની ચૂંટણી જીત્યા પછી વધારે આવકાર, વધારે સ્વીકાર જનતામાંથી મળ્યો છે।
તો એ બધી વસ્તુને ધ્યાનમાં રાખતા આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પૂરી તાકાતથી આમ આદમી પાર્ટી લડે અને જીતે એના માટેની તૈયારીઓ ચાલુ છે. સર, હાલના દિવસોમાં જે નશાના કારોબાર સાથે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો જે એમનું જે કનેક્શન બહાર આવ્યું છે એના વિશે શું કહેશો? ભાજપના આગેવાનો ખાલી નશાના કારોબાર સાથે નહીં, તમામ પ્રકારના 2 નંબરના ધંધાઓ સાથે સંકળાયેલા છે. એ ચાહે અપહરણ કરવાની વાત હોય, લૂંટની વાત હોય, બળજબરીની વાત હોય, પડાવી લેવાની વાત હોય, બળાત્કારની ઘટના રાજકોટમાંથી ભાજપના નેતાઓની સામે આવી. તો ગુજરાતમાં તમામ પ્રકારના 2 નંબરના હલકી કક્ષાના અસામાજિક ધંધા કરનારા લોકો ભાજપ સાથે ડાયરેક્ટ સંકળાયેલા છે.